જીવતા રાખ્યા. બધે ગોલમાલ થઈ ગઈ હતી. કોર્ટમાં જઈને પણ આ સંપ્રદાયને ચોખ્ખો રાખ્યો છે. કેટલી મહેનત છે એની. જીવે ત્યાં સુધી મુક્તાનંદ સ્વામીની જેમ એને કલમ નીચે નથી મૂકી. તો એ જ્યારે છેલ્લી અવસ્થામાં હતા ત્યારે બધા સાધુને બોલાવી ચારે બાજુ બેહારતા. હારા હારા મોટા મોટા જે ઘરડા સમર્થ સાધુ એને ચારે બાજુ બેઠા હોય. દેહ સૂત્રની તૈયારી પણ એની એક ઝંખના હતી કે પાઠશાળા લોકોએ બંધ કરી દીધી તેના ઝઘડા આચાર્યને. એને દુઃખ હતું કે આ પાઠશાળાઓ ચાલુ ન કરી શકે, મારે ભગવાનને જવાબ આપવો પડશે. પછી એ છેલ્લી અવસ્થામાં પથારી હોય છતાં બધા સાધુ તાત્કાલિક ત્યાં તો કૂતરા અને એકી બેકી કરી જતા ને એવો ઉકળા થતા જાય. ત્યારે છે ને પાઠશાળાઓની હોસ્પિટલને ત્યાં એ જ દશા હતી. આ તો એ પછી સફાઈ કરીને એક ડૉક્ટર મૂક્યા. પાઠશાળામાં એક હું ભૂલી ગયો, મને થોડુંક ભણાવ્યું છે, પંડિતને મૂક્યા. પાઠશાળા ચાલુ કરી, હોસ્પિટલ ચાલુ કરી. પછી બધા સંતો અર્જુનદાસ શાસ્ત્રી પાસે ગયા. અમને વિદ્યાર્થીઓ બધા લઈ ગયા. જો આટલા વિદ્યાર્થીને પાઠશાળામાં ભણવાનું ચાલુ કરી દીધા, હોસ્પિટલ ચાલુ થઈ ગઈ. હવે ચિંતા ન કરો, હવે ભગવાનમાં જીવ જોડી દો. પછી બધાએ સમજી બધાએ ઘરડા સંતો મોટા મોટા ભેગા થયા. એને સમજી પાણી પાયું. પછી કહ્યું કે હવે ભગવાનમાં મન જોડી દો, હવે બીજે ન રાખતા. અને પછી બધાએ પાણી પાયું. પાછા મને ગુરુએ નખ સાહેબ હતા, તું તારી પૂજામાં નખકેટનું પાણી લઈ આવ. પછી નખકેજ પેલું પાણી બધાએ સંતોએ પાયું. ને એની હાજરીમાં બધાની હાજરીમાં શાસ્ત્રીઓનો દેહ છૂટ્યો. હવે અદ્ભુતાનંદ સ્વામી અને દાદા ગુરુ થાય એને 6 મહિને પથારીએ બેસીને મેં સત્સંગ કર્યો. અદ્ભુતાનંદ સ્વામી અને સીધા દાદા ગુરુ થાય. અદ્ભુતાનંદ સ્વામીના શિષ્ય ઘનશ્યામ સંતાની, એના શિષ્ય અર્જુનદાસ શાસ્ત્રી. હું સાધુ થયો અને 51-52 વર્ષ થયા. એ વખતે સાધુ થયો તરત 6 મહિના એની પથારીએ રોજ જતો પહેરી. હું એમના ઉપર રહેતા ને એ નીચે રહેતા. રોજ એની પાસે પહેવા જાઉં. રોજ જૂની વાતો કરે કે મારા ગુરુ કે અદ્ભુતાનંદ સ્વામી એની ફરતા હતા ને આવા અનુભવ ત્યાં આમ થયું ને આ ગામમાં આમ થયું, બધામાં આમ થયું, બધી વાતો કરી. એ એને સોંપડી આપેલી. તરત ને તરત એને મને સોંપડી આપી. અત્યારે પણ એ સોંપડી મારી પાસે 51 વર્ષથી હાચવી રાખી. અદ્ભુતાનંદ સ્વામીનું ટૂંકું જીવન ચરિત્ર. હવે એ સંતોને પણ અંતકાળે ભગવાનમાં વૃત્તિ રહી તો સારું બહુ ટેન્શનમાં રહેતા. ભગવાન વખતના નંદોને પણ એમ થતું કે અંતકાળે જો ભગવાનમાં વૃત્તિ ન હોય તો ભાવ બગડતા જરાય વાર ન લાગે. આજે બધાને કોઈને અંતકાળની કે દેહ પડી જશે, વાસના રહેશે, ભગવાનમાં વૃત્તિ રહે કે નહીં, આની કોઈને ચિંતા છે? આમાંથી કોઈને વિચાર આવે દેશે કે હારું આ દેહ પડી જશે તો ભગવાનમાં વૃત્તિ રહેશે કે નહીં રહે? આવો કોઈને વિચાર આવે છે? બધા ધંધાની ગોલમાલની અંદર ડૂબેલા રહે છે. બાકી સમર્થ સંતોના દાખલા હું વારે દઉં છું, કહું છું કે એને ચિંતા થાય છે કે અંતકાળે ભગવાન યાદ આવશે કે નહીં. અને પછી છે ને કરોડો કલ્પે છુટકારો ન થાય. જો બીજા ક્યાંક જન્મ મળી ગયો, જો સારો જોગ મળી જાય તો બીજે જન્મની છુટકારો થઈ જાય. પણ સારો એ જોગ ક્યાં મળે, ક્યાં રાજ્યમાં, ક્યાં દેશમાં એ સારા જોગમાં હોય. જો ભગવાનની ભક્તિ થઈ જાય તો અત્યારે સમય સારો છે. જે 50 વર્ષ પછી તમે સમય જોઈજો જ ખરા. તમારા છોકરા તમારા કાબુમાં નહીં હોય, સત્સંગ નહીં હોય, સત્સંગ રાખવો કઠણ પડશે. જોઈજો ને. આ તો અત્યારે કોણ જાણે કેમ ભગવાનની દયાથી સમય સારો છે. ધડકે પડે આખી દુનિયા. હું 50 વર્ષ પહેલાં સાધુ થયો ત્યારે એવું વાતાવરણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈને મારું તારું ખબર નહોતી પડતી. એ પહેલાં ઝઘડા થઈ ગયા હતા આચાર્યના નામ બધાને સાધુ ઓલા પક્ષીના. પણ એ બધું ઠરી ગયા પછી એટલી શાંતિ હતી. હું સાધુ થયો ત્યારે મારું તારું કોઈને સંપ્રદાયમાં ખબર નહોતી પડતી. એટલું સતયુગ જેવું વાતાવરણ. જેટલું હું તમને કહું એટલું ઓછું પડે. તેથી પૈસો એ નહોતો, ઝઘડા નહોતા. માંડ ખેંચીને વડતાલમાં મંદિરના ખર્ચા નીકળતા હતા. એટલું સરસ વાતાવરણ હતું. ને એ જ ઘરડા 12-13 સાધુ મારી ઉપર એટલા રાજી હતા. રોજ મને હજી યાદ આવે છે. અને હું એક જ નાનો એવો હતો સાધુ. રોજ એને દંડવત કરવા જાઉં. રોજ મારી માથે હાથ મૂકીને મારી ઉપર રાજી થાય. અને ભણી રહ્યા પછી કથા કરનાર હું એક જ સાધુ હતો. એ વખતમાં 51 વર્ષ થયા, 49 વર્ષ. 10 વર્ષ સુધી 2 સમયાની પારણો મેં વાંચી વડતાલની અંદર. અત્યારે કરોડ રૂપિયા આપવા તૈયાર છે તો મારી પારેનો નંબર ન લાગે. કોટાવાળા કે હું આપું તો કે નથી જગ્યા. એ મોટા બેસી રહ્યા. અત્યારે સમય બદલાઈ ગયો આખો.
તે દિવસે સામેથી મને બે હાડકા નથી. 10 વર્ષ સુધી બે સમયની પારણું મેં કર્યું અને એક જ યજમાન 10 વર્ષ સુધી એક જ યજમાન નડિયાદના ઈશ્વરભાઈ વકીલ એ મંડપનું ખર્ચ આપી દે, છેલ્લેથી મને ધાબળે ઉડાડી દે. જય સ્વામિનારાયણ. અને શોખની અંદર કોઈ વાતો ન કરવા જોઈએ. સ્વામી કથા કરે એટલે બધા કથા સાંભળે, વાતો ન કરે. એટલા માટે આ પારાયણનું આયોજન. વાહ વખાણ ને એ વસ્તુ કોઈ હતી જ નહીં કે મારું તારું નહીં. વખાણ કોઈ વસ્તુ જ આ સંપ્રદાયમાં નહોતી. અને એવી મજા હતી. હું નાનો સાધુ બધાનો લાભ ગયો હતો. જેટલા વડીલ સંતો હતા મારી ઉપર એટલા રાજી હતા અને હું એના આશીર્વાદથી જ અત્યારે બેઠો છું. કોઈ કારણ નથી એ સિવાય. મારી પાસે એના આશીર્વાદ સિવાય કોઈ વસ્તુ નથી. એને કારણે મજા છે. અને યાદ આવે ત્યારે હું એકલો બહુ રડું છું. એ 10 સંતો હતા. મારે 10 સંતોના ફોટાનો પટ્ટો આખો છપાવો છે. ને એ બધા એના શિષ્યોને 100-200 આપી દેવાય. મેં નવતો સ્વામીને કીધું, પ્રિયદર્શનને કીધું, તમે જલ્દી આ 10 સંતોને અને શિષ્યો એના ગુરુના ફોટા ગોતો અને એ સંતોના ફોટા મધ્યકાલીન યુગના વડતાલ સંસ્થાના પાયાના સંતો બને. અને બિચારા કળયુગ જ નહીં, મારું તારું ખબર જ નહોતી પડતી. આમ પગે લાગો ન લાગો કે દુઃખ પગે ન લાગે ઓળખાઈ જાય. એ જમાનામાં મારું તારું બાળક જેવા જીવન જેવા સાધુ હતા. પગે લાગો તમારા પા પડે છે. કેવો સત્સંગ, કેવું વાતાવરણ કે જેટલું તમને કહું ને એટલું ઓછું. પણ એવા સંતો પણ ચિંતા કરતા કે સારું અંતકાળે ભગવાનમાં વૃત્તિ રહે તો સારું. આ નંદોના શબ્દો. અંતકાળે આવે મારે શ્રી ઘનશ્યામ કરો સહાય રે. અંતકાળે વળી બીજા સત પ્રાર્થના કરે. અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે. જોશોમાં અવગુણમાં રાજીવા પણ છે પોતાનો રે પ્રભુજી તમે પાળજો રે. અદમયો ધારણ કરુણાના દામ. અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે. કટોકટીનો સમય એટલે અંતકાળ. જેમ સ્ટુડિયોમાં તમે જાઓ ફોટો પાડવા ત્યારે આમ છીતરેલું હોય બધું હોન્ડાની, આ બાજુ ઊભું રહેવાનું હોય એટલે ફોટો આવે હોન્ડા ઉપર બેઠા હોય એવો. બાકી તો છીતરેલું જ હોય બધું પાછળ. તમને એમ લાગે ગાર્ડનમાં ફોટો પડાવ્યો પણ એ પડદામાં જ હોય બધું સ્ટુડિયોમાં. ત્યારે તમને ઊભા રાખે ને આમ ફોટો પાડનારો હોય ને જો હિસાબે ખબર હોય બધી. આમ કે આમ હાથ જમણો હાથ નીચે રાખો, આમ હાથ રાખો, માથું જરાક આમ રાખો, એ બધું કે. અને પછી જ્યારે બટન દબાવે ત્યારે જો તમે મટકું માર્યું તો 20 રૂપિયા ફોટાને આપો ને તો ફોટો તો આંધળો આવે. પછી તમે એમ કહો ભાઈ 20 રૂપિયા આપો ફોટો આંધળો, હું થોડો રૂપિયા આપું. હવે એમાં ફોટાવાળાનો વાત છે કે સામે ઊભો તો તમે નક્કી કરો. એ અંતકાળનો સમય આવો છે. ભગવાન કે ભલા થઈને નિર્વાસનિક થજો, નિર્વાસનિક થજો, નિર્વાસનિક થજો. વારંવાર વચનાવૃતના પાને કહ્યું. અને છેલ્લી વખત આપણને ભરતને મૃગલું દેખાણો, મૃગલી પેટે જન્મ થયો. હવે એમાં ભગવાનનો હું વાંક? ભલે ભગવાનનો દીકરો હતો પણ વાંક કોનો? ભગવાનનો દીકરો હતો તો ભૂલ કરી મૃગના બચ્ચામાં જીવ રહ્યો અને 3 જન્મ લીધા. એ તો જ્ઞાની હતા. આગલા જન્મનું એને જ્ઞાન હતું કે હું આગલા જન્મમાં ભરતખંડનો રાજા હતો, ખંડિયા રાજા હતો, મારી બૂટની વાદરીને ગાંઠું મારતા હતા.
એ બધી એને ખબર હતી મૃગના શરીરમાં હતા ત્યારે. અને ત્યારે એ આહુડા પાડી પાડીને એટલું રડ્યા, મૃગલીના શરીરમાં આહુડા આંખના ખાલી થયા. એટલું ભરતજી રડ્યા છે કે મૂરખ તો દુનિયામાં ઘણાય છે, પણ મારી જેવો મૂરખ કોઈ નહીં હોય. આખા ભરતગઢનો રજવાડો છોડી નેપાળમાં ભગવાન બધવા ગયો અને આ મૃગલિયામાં જીવ નાખ્યો અને મારે આ જન્મ લેવો પડ્યો. 3 જન્મ લીધા ત્યારે છુટકારો થયો. આ તો મહાન જ્ઞાની. અને એની વાત કરતા સ્વામિનારાયણ ભગવાન ગરડામાં રડી પીડ્યા હતા. એ કેવા મહાન ભરત છે, કલ્પના કરો તમે. 3 4 વખત વસનામૃતના પાને ભરતને ભગવાન યાદ કરે એટલે શું કહેવાય? ભગવાન જેવો ભગવાન એની વાત કરતા રડે. આટલો મોટો ત્યાગ વિશ્વના ગોળા ઉપર કોઈનો ત્યાગ નહીં. આવા ત્યાગ વાળાને બિચારાની મારી માયાએ જિંદગી બગાડી નાખી એમ કરીને મહારાજ ગરડામાં રડવા માંડ્યા. આપણે તો એક સામાન્ય જીવ છે, ક્યાંય આપણી ગણતરી થાય એમ નથી. હવે અંતકાળે આપણું હું થશે આનો કોઈને વિચાર આવે તો નક્કી કરો. કોઈને વિચાર આવે ખરો અંતકાળે હું થશે, ભગવાનનું વૃત્તિ રહેશે કે નહીં, મોત ક્યારે આવશે આપણું કોઈને વિચાર આવે? બધાને એમ છે મોત આવવાનું જ નથી, કોઈ મોતની બીક જ નથી. બોલો, આમાં કોઈ મોતની બીક છે? એટલે બહુ જોખમ છે. આપણે જિંદગી જો બચાવી હોય ને, જિંદગી જો બચાવી હોય ને તો ભક્તિ જ કરવા માંડો. ભક્તિ સિવાય કોઈ રસ્તો જ નથી. ભગવાનની ભક્તિ. બીક લાગે, જો મોતની બીક લાગે, અંતકાળની બીક લાગે તો જ ભક્તિ થાય, નહીતર ભક્તિ ન થાય. ને ભક્તિ વગર જિંદગી હાવ નકામી, સમજી લેજો. અને ભક્તિ થાય પણ જો પાછો ભગવાનમાં પ્રેમ ન થયો તો એ ભક્તિથી કાંઈ ઠેકાણું ન પડે, સમજ્યા? ભગવાનમાં હેત થાય તો જ અંતકાળે તમને દુઃખ આવે ત્યારે હેત વાળું તો તરત નાનો છોકરો યાદ આવે કે એલા શું થશે, કારણ કે એનામાં હેત છે. એટલે અંતકાળે તમને જેમાં હેત હશે ને એ જ વસ્તુ યાદ આવશે. અત્યારે બૈરા બંગલા પૈસા સિવાય ક્યાંય હેત નથી. પછી અંતકાળે કે એ ભગવાન, એમ અંતકાળ ભગવાન થોડો યાદ આવે કે આ બંગલા બૈરા કે છોકરા એ જ યાદ આવે, બીજું યાદ જ ન આવે. અને એ અને ધામમાં તમને કહું કે બધા જાય છે એવું માની નહીં લેવાનું. વાતો ભલે મોટી મોટી કરીએ. મારે તો ભાજી મૂળ ભાવે કલ્યાણ કરી હતી, એની દયા ઉપર જો તો જુદી વાત છે. બાકી કાયદા પ્રમાણે તમે જોવા જાઓ ને તો કલ્યાણ બહુ કઠણ છે. કલ્યાણ ભલ ભલાને માટે કલ્યાણ તો બહુ જોખમ વાળું છે. એ કલ્યાણને માટે તો બહુ મોટી મોટી વાતો શાસ્ત્રોમાં લખાણી છે. ગીતાજીની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે આ વાત વાંચીએ ને તો ભલ ભલા ધ્રુજી જાય ને, શ્રદ્ધા તૂટી જાય. આ હું માળા પ્રેમ કલ્યાણ તો થાય એમને. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કસ્તિદ્યતતિ સિદ્ધિએ યતતામપી સિદ્ધાનામ કસ્તિન મામ વેતિ તત્વત. આ ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું ને એનો શ્લોક છે. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, હજારો મનુષ્યો જગતમાં છે. મનુષ્યાણામ સહસ્ત્રે કસ્તિદ્યતતિ સિદ્ધિ, એમાંથી કોક જ વિરલો મને મેળવવાના માર્ગ ઉપર હાલે છે. હજારોમાંથી 5 જણા મને મેળવવાના માર્ગ ઉપર ચાલે. યતતામપી, એ 5 જણા જે મારે રસ્તે હાલે છે એમાંથી હું કેવો છું, હું જેવો છું એ ઓળખનારા 5 માંથી એક જ નીકળે. યતતામપી સિદ્ધાનામ કસ્તિન મામ વેતિ તત્વત. બસ એ એક છે ને એ જ મને પામે છે. એ જો પામે તો નહીતર એ રહી જાય. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કસ્તિદ્યતતિ સિદ્ધિએ યતતામપી સિદ્ધાનામ કસ્તિન મામ વેતિ તત્વત. હજારો મને મેળવવાના માર્ગ ઉપર હાલે છે ને એમાં 5 જ રસ્તે હાલી શકે છે. 5 હાલે છે એમાંથી હું જેવો છું એવું ઓળખનારો તો 5 માંથી એક જ છે. હવે એ મને પામે તો પામે, નહીં તો રહી પણ જાય. આટલી બધી જોખમ છે. હજારોમાંથી મને એક પામે આવું ભગવાન કહે છે. આના ઉપર ગોપાલ સ્વામી આખું ભાષ્ય લખ્યું. એટલે અંતકાળને માટે તો છે ને બધા ચિંતા કરો, ભગવાનમાં પ્રેમ કરવાનો. બસ ભગવાનમાં પ્રેમ થશે ને તો જ અંતકાળ યાદ આવશે. જો પ્રેમ નહીં થાય, આજે બૈરા માટે રેડ્યા હશું, ધંધા માટે રેડ્યા હશું, છોકરા માટે રેડ્યા હશું, કોઈ દિવસ ભગવાન માટે એકલા બેઠા હો કે એકલા માળા લઈને બેઠા હો ના હું એવું ક્યારેય બન્યું છે? તમે જિંદગીના દિવસો મળો યાદ કરવા. આટલી જિંદગી ગઈ, ધોળા થઈ ગયા તો જવાની તૈયારી છે.
પણ એકલા બેઠા આવીને ભગવાનમાં હેત થાય ને આમળો આવ્યો એવામાં કેટલા હોશિયાર કરો. એટલે જ્યાં સુધી ભગવાનમાં હેત નહીં થાય ને ત્યાં સુધી આ જિંદગી નકામી સમજી લેવી. ગમે એટલી બધા માળા ઘૂમડી. દહીંમાંથી તમે વલોણું કરો એટલે માખણ થાય, માખણને ઉકાળો એટલે ઘી થાય. એ સાર છે. એમ ભગવાનમાં જે હેત કરવું ને આખી જિંદગીની સાધનાનો સાર. અને ભગવાનમાં હેત થાય તો જ અંતકાળે ભગવાન યાદ આવે, નહીંતર ના આવે, ના આવે, ના આવે. પૈસા બૈરા છોકરાઓ એ પથારીએ હોતા ને એક દંડો શ્વાસ થાય, ચારે બાજુ દીકરા છોકરા એના છોકરા, છોકરાની વહુ દીકરીઓને ભાઈ હાયરેથી બોલાવી લીધી, ચારે બાજુ ઉભા ઉભા હિપકા ભરીને રડતા હોય. એ વખતે તમને ભગવાન યાદ આવે કે હગામાં હેત રહે, લાલિયાનું શું થશે, એની માનું શું થશે. આ તો હાવ સાચી વાત કહું છું તમને. આમાં તો છે ને વિચારવા નથી, પોતાના ગુરુ થવાની જરૂર છે. અને પોતે જ પોતાના ગુરુ થશે તો જ મરણ થશે. બાકી ગમે એટલી પારેડો સાંભળી નાખી દો, કાંઈ આવવા નથી હાથમાં. કરોડો કલ્પને અંતે આ એક જ વાર માણસનો અવતાર છે. હવે બીજી વાર મળશે કે બહુ મોટી જોખમ છે. માટે જેટલો વિચાર કરવો ને એટલો કરી લો. ગમે એટલી કથા સાંભળો, આટલી વાત સમજ્યા વગર છૂટક્યો નથી. આજે કે 100 વર્ષે કે 100 જન્મે, 1 લાખ જન્મે, કરોડ જન્મે, જેથી ભગવાનમાં એ થશે ત્યારે આ માયામાંથી છુટકારો થશે. ત્યાં સુધી આમાં ભટકવાનો છે. આમાં કેટલાય કૂતર્યા છે ને આપણા ઓળખીતા હશે, વાસનાના કારણે કૂતર્યા થાય, પણ આપણે ઓળખતા નથી કે આ આપણો મિત્ર હતો કે આ આપણા પાડોશમાં રહેતો હતો. એ છે આપણને ખબર નહીં હોય. બાકી એ જ હોય. બીજા કોઈ કર્મના સંબંધવાળા જ અમે આવીને ભરાતા હોય, બીજા કોઈ ન આવે. એટલે બહુ વિચારવા જેવો પ્રશ્ન છે અંતકાળનો. તમે તીર્થ કરો, ભક્તિ કરો, સત્સંગ કરો, માળા કરો, આ બધામાં તમે જીવ જોડી રાખો ને એટલે આ માળખું છે ને આપણા જીવને ભગવાન હારે બાંધી રાખે. એટલા માટે યાત્રાઓ કરવાની, એટલા માટે મંદિરે જવાનું, એટલા માટે સત્સંગ કરવાનું, એટલા માટે ભજન કરવાનું. એટલે આ બધું છે ને ભગવાનમાં જીવને જોડવા માટે કરવાનું છે. અને તમે શાસ્ત્રો વાંચો, આપણા મહારાજે તો કાંઈ બાકી જ નથી રાખ્યું. કેવો કેવો મહિમા મેળવ્યો છે આ ગ્રંથોની અંદર. આજ મંગળા પહેલા મેં 3 પ્રકરણો આંબેડા માઇકમાં વાંચતા હતા, પ્રદક્ષિણા કરતા. પુરુષોત્તમ પ્રકાશમાં કેવી કથાઓ ગજબની, ગમે એવી વાસના તોડી નાખે એવી, પણ એમાં એક થાય સાંભળીએ તો કામનું. સ્વામિનારાયણ ભગવાન નિષ્કુળા સ્વામીએ તો સોડિયા જ પડ્યા છે. ઉતાર હતા ને અંતે તો જેમ ઘરે હતા ત્યારે લાકડાના સોડિયા પડ્યા ને એમ જ સાધુ થયા પછી માયાના સોડિયા પડ્યા છે. અને એ જો એની વાત જો ગળે ઉતરે ને તો ભીડો પાર થઈ જાય. બાકી અંધકાર માટે જોખમ તો બહુ મોટી છે, એવી કટોકટી છે. આમાં તો ભગવાન જેને બચાવે નહીં બચે, આમાં કોઈના હાથની વાત નહીં. માટે નિર્વાસનિક થવું અને ભગવાનમાં પ્રેમ કરવો ને આ 2 વાત તો માણસે અત્યારથી શીખવી જ પડે. અને આમાં જો ધ્યાન ન આપ્યું તો અંતકાળ બગડ્યો. ડાયરી લખી લેજો, એમાં કોઈનું નહીં હાલ. ગમે એવો ભગવાન કે ગમે એવો ગુરુ, પણ જન્મ લેવો પડશે એ વાત છે. સ્વામિનારાયણ ભગવાને આપણને 50 વર્ષથી સભામાં કહેવામાં કાંઈ બાકી રાખ્યું નથી. એક મંદિરોમાં કેવા દેવો પધરાવ્યા, કેવો મહિમા કયો, પડતાલમાં સમયા કર્યા. હું કામ સમયામાં જવાનું? અંધકાળે યાદ આવે તો જીવનું કલ્યાણ થાય. કાલે આપણે પ્રતિષ્ઠાનું સાંભળ્યું હતું ને કંઈક, કાલે 24મું સાંભળ્યું, વાંચ્યું હતું 25મું 25 વાંચ્યું હતું કાલે. હા, તો આપણે 27મું સાંભળી. હલો, વાતો બીજી થઈ ગઈ બહુ. ચલ ઉત્સવ ચડો તરે વર્તાલે વારંવાર, એઠી કપોતે ઠરાવ્યા જગ તારવા જેવય પાર. રામનવમી એકાદશી પ્રબોધને જે પાવન, આવે ગણિત એ સમય સૌ જન કરે દર્શન. સંત અનંત સૌ મળે વળી ભેળાયા ભગવાન. તેને
જેના દર્શન કરતા પામે પરમ પદ અનંત વળી મનોહર મૂર્તિઓ મંદિરમાં સુંદર સાર જેની રખે નયણા ભરી તે પામી જાય ભવપાર ધન્ય ધન્ય ધામ વર તાલ રે સારો આવ્યો છે સર્વે તાલ રે જેમાં મંદિર સારું સુંદર રે તેમાં મૂર્તિઓ મનહર રે નિરખે જન્મ ગણ થાય રે હરખી હરખી હરિ ગુણા ગાય રે જળ અમળ નાય ગોમતી રે જ્યાં નયા પોતે જગપતિ રે કરે ઓટા દેરી ના દર્શન રે લે છાપતે થાય પાવન રે અતિ અમૂલ્ય આંબલા છાય રે બેઠા હરિ કરી જ્યાં સબાય રે માણિક્ય શિરા મોહન વનમાં એની અંદર એક કડી આવે ધન્ય ધન્ય બે આંબા અગહારી અગહારી એટલે અગ એટલે પાપ પાપને હરી લેનારા બે આંબા જ્ઞાનબાગમાં વચ્ચે બરોબર ઓટો છે ચારે બાજુ તો વૃક્ષોની ઘટાઉ ગ્રાઉન્ડ છે કાંજી ભગત જગ્યા આચવી છે વચ્ચે ઓટો છે ત્યાં બે બાજુ આંબા હતા 50 વર્ષ પહેલા આંબો હતો એક પરસાદી એક પહેલા વયો ગયો એક હતો એના દર્શન કર્યા અત્યારે એ આંબો નથી 30 વર્ષથી એ વયો ગયો જે પ્રેમાનંદ સ્વામી પાપને હરનારા કયા એ આંબા અત્યારે બે વહી ગયા 30-40 વર્ષ પહેલા એક આંબો હતો ને એ વયો ગયો અત્યારે આમાં એક જે ઓટો ને છત્રી કરેલી છે ત્યાં અતિ અમૂલ્ય આંબલા છાય રે બેઠા હરિ કરી જ્યાં સબાય રે સુંદર સારું શોભે છે તળાવ રે જ્યાં જોયા મનોહર માવ રે ત્યાં આંબલી કરો પાણી રે બેઠા સંતપતિ પાટા ડાળી રે આંબલી રૂપાળી છે પાટણ જ્ઞાનબાગમાં જાઓ ને પહેલી દેખાય છે 6-7 માળ જેટલી ઊંચી છે અડધા વીઘામાં પોળી હોય ને એટલી મોટી આંબલી છે જાઓ તે તો દર્શન કરજો એને પદ ભરજો એ મહાપ્રસાદી છે અને ત્યાં રંગોત્સવ તે મારા સડી ગયા હતા 2 પક્ષોએ પિચકારી મારી હતી સત્સંગી જીવનમાં લખ્યું સક્રે અભિષેક પરિતસ્ત તસ્મી ચારે બાજુ વેટાઈને બધા પિચકારીઓ મારી ત્યારે મહારાજે જાહેરાત કરી હું હાર્યો તમે જીત્યા પછી મહારાજ નીચે ઉતર્યા અને બધા રોડ્યા હતા એ આંબલી અને પછી આંબાનો જોયું ઊભે એટલે બે ઊભે એટલે ઊભા નહીં પણ ઊભે એટલે બે થાય ઊભે એટલે બે આંબા ઊભે શોભે છે તોલે રે જ્યાં હરી બેઠા ડોળે રે ધની ધને બે આંબા અગાડીને મારા ઝૂલ્યા હતા બે આંબા અગાડી એ જ આંબાનું લખે છે ઊભે એટલે બે આંબા પ્રેમે પહેરાતા સોનેરી પટ રે વળે માથે ધર્યો તો મોંગટ રે એવી જોવે છે જે સર્વે જાગ્ય રે તેના કયા ન જાય ભાગ્ય રે બસ એ ભૂમિમાં તમને ફરવા મળે ને જ્યાં મહારાજ હર્યા ફેર્યા એ ભૂમિમાં ફરવા મળે ને એ તમારું મોટું ભાઈ જ્યાં પગ મૂકો ત્યાં અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ મળે કારણ કે પુરુષોત્તમ નારાયણ ત્યાં ફેર્યા હમણાં જો જઈને આવ્યો સૌદશી 13 પહોંચી ગયો ને સૌદશી સવારે જઈએ જ્ઞાનબાગમાં બહુ ફર્યો
બધે ફરી લીધું. કેટલી પ્રસાદીની જગ્યા. તમારે પુણ્યમે આવો તો આટો મારો એક જ્ઞાનપાદમાં, એ અંદર જાઓ ને તમારા વિચાર જ બદલાઈ જશે. કાનજી ભગતે એવું રળિયામણું દ્રશ્ય બનાવ્યું છે ને, બહુ અલૌકિક પવિત્ર ભૂમિ છે. અને ત્યાં હોજ રંગના બધી પ્રસાદીની વસ્તુ રાખી, દરબાર ગઢ પણ ત્યાં જાવ તો ગરડા મળે સાંભળવા, એ બધું અલૌકિક છે. જાઓ ત્યારે આ બધા મહિમા, ડોરા તળાવ ને ડેરી એના બધાના દર્શન કરવા જે પ્રસાદીનું હોય ને એના ધન્ય ધન્ય આપણું જીવન થઈ જાય. અમારે ધરેશભાઈ ડાયાભાઈ હતા, સપૈયા ગયા અને જેમ ન કીધું તમને કેટલા સ્થળના હું નામ બોલું છું સપૈયાના. જન્મ ઘનશ્યામ લીલાજી ગમનથી પ્રસાદીનો શોખ, દેવ આગળનો શોખ, દરવાજો બંધ શોખ, નાનસો ધર્મકુળના ધર્મભક્તિનો ત્રિકોણી ત્રિકોણી શિખર, જાંબુડો, મોક્ષ પીળો, ભૈરીકો, પચલિયામાંથી, રામાસરો, કલ્યાણસરો, ગૌઘાટ, મકડાઘાટ, શ્રવણ તલાવડી, ખાંભા તલાવડી, મીનસરો, ભુજ્યકો, સુંદરમાસંગર, યોગેશ્વરવાળી છત્રી, ફણસવાળી વાળી, આ બધું દર્શન કરવા જેવું. આ દેખવા અહીંયા બેઠા બેઠા દેખાય આપણને. માટે જ્યાં તીર્થમાં જાઓ ત્યાં પ્રસાદીના સ્થળના તો પહેલા દર્શન કરવા. સહજાનંદ સ્વામી મહારાજ.